હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, વરસાદી ચાલુ થઈ ગયું છે. જનાવર એ 2-3 વાર ભાઈ આમાં હારી આવશે. તો ચાલો મિત્રો, જય માતાજી. સવારમાં ચાથી ગુડ મોર્નિંગ. અને જો આ રોડ ઉપર ઉભા છીએ. આ ઝાડું હેનું છે જરા કોમેન્ટ કરજો જો કોઈને ખ્યાલ હોય ને તો. જો હું શું પછી મારી યાર ઉમેશભાઈ છે અને અમે જઈએ છીએ બહાર આપણી સુંદરી લઈને. અત્યારે જો રોડે ઉભા છીએ મસ્ત ના, અને સવારમાં દી ઉગે ને ચચકાદાર ચા મળી જાય તો મજા જ આવે કરે. કાંઈ ઘટે નહીં, અમે ગામડાની ચા ભાઈ. લીલું સમ થઈ ગયું બધું. ભાઈ માત્ર કૃપા હોટલ છે અહીંયા. હોટલ છે મસ્તીની. આ ભાઈ છે, ઓનર છે. કેટલા વાગે લઈને દુકાન ખુલ્લે તમારી? રાતે કેટલા વાગે ખુલ્લી હોય? 12 વાગે લઈને ખુલ્લી હોય. તો ભાઈ રાતે 12 વાગે લઈને દુકાન ખુલ્લી હોય તો અહીંયા જેસર રોડ ઉપર આવો તો જરાક વોલ્ટ કરજો, મજા આવશે. અને ચા તમને મળશે 1 નંબર. એ 2-3 વાર ભાઈ આમાં હારી આવશે. અને એમ નજારો છે. કેટલું સરસ લાગે કા. જો અત્યારે ભાઈ ફાઇનલ હવે તમને સોફટ કરી દઉં. હું છે ઉમેશભાઈ મારી હારે છે અને અમે જઈએ છીએ અત્યારે મહુવા. અને ભાઈ અત્યારે ડુંગરાનો વ્યૂઝ થઈ ગયો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અત્યારે આપણે મહુવા પહોંચી ગયા છીએ. હોસ્પિટલની કામકાજ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે જો પાવભાજી ગુજરાતીને તો પાવભાજી મજા આવે. પાવભાજી આવ્યો છે ને આપણી ભાજી બને છે, ઓર્ડર આપ્યો પાછળના ભાઈ ભાજી બનાવે છે. અને જો આમાં આવ્યા છે, બહુ સારી ભાજી બનાવે છે. હા ભાઈ છે. અને જો સ્પાઈસી ભાજી આપણી રેડી થઈ જાય છે. હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, વરસાદી ચાલુ થઈ ગયું છે. અને ભાઈએ જો આપણી ભાજી રેડી કરી નાખી છે. ભાઈ પાસેથી આપણે એડ્રેસ લઈ લઈએ. કુબેર બાગે તમારે આવી જવાનું છે 1 નંબર ભાજી ખાવી હોય ને તો. અને વરસાદ જેવું અત્યારે ફૂલ વાતાવરણ થઈ ગયું છે. અને ગરમા ગરમ ભાજી હોય તો આપણે ગુજરાતીને જોવે હું બીજું. મારી ભાજી બને છે સ્પાઈસી, ઓલી મીડિયમ હતી ના સ્પાઈસી. તમને આપી દઉં. આ લોકેશન છે અને રોડ ઉપર છે. ચાઇનીઝ પંજાબી હોતે અહીંયા કમ્પ્લીટ મળે, કઈ ઘટે નહીં. હું ઉમેશભાઈ આવ્યા છીએ.
આવી જાય પછી ટેસ્ટ કરવાનું છે. તમને કહીશ કે કેમ પાવ આવી ગયા છે એક નંબર. ટેસ્ટ સારો હે. હવે હું જમી લઉં, જમીન પાછળ તમને અપડેટ આપું. તો અત્યારે અમે હોસ્પિટલના કામે આવ્યા છીએ અને અહીંયા અમે રિપોર્ટ કરવા આપ્યો છે. જો અત્યારે અમે જે એક્ઝેક્ટ જગ્યા ઉપર ઊભા છે એ કુબેર બાગ છે, મહુવાનું કુબેર બાગ. અને જો આ જે કેબિન દેખાય એની પાછળ અમે રિપોર્ટ કરવા આપ્યો, પણ એમાં વાર લાગે એવું છે. એટલે હું ઉમેશભાઈ અહીંયા આવ્યા છે. પણ એક આ બાગની એક વિશેષતા એ છે કે આનું થળિયું હું તમને દેખાડું. ચાલો તમને દેખાડું કેટલા વર્ષ જૂનું હશે આમ જો. હાલો બીજું હતું તમને હું દેખાડું. આ મહુવાનું કુબેર બાગ છે ભાઈ. આમ જો આપણને એમ લાગે કે આપણે ગીરમાં આવી ગયા. હવે ઓલું થળિયું તમે જુઓ. હવે ઈ લીમડો ઠેઠ અહીંયા લગીને આવ્યો છે માથે. તો ભાઈ આમ જો અહીંયા તમે ઉનાળામાં બેહવા આવી ગયા હોય એટલે હું તમને ગેરંટી મારું કે તમને ઉનાળા જેવું મહેસૂસ ન થાય. કારણ કે ઝાડવું એની ઉપર ઝાડવું આમ જો. અને ભાઈ આખું લીલું છમ છે. આખું આ કુબેર બાગ છે ભાઈ. ઓલા પાકડે બે કેવું મસ્ત. આ મહુવાનું પ્રખ્યાત કુબેર બાગ છે. જો આવો વ્યૂ છે અત્યારે. જો મનાલી હોય એવું લાગે કે નહીં. તો ફાઇનલી ભાઈ અત્યારે હોસ્પિટલથી હું રિટર્ન થઈ ગયો છું. અને ભાઈ મેં કીધું આમ જો વ્યૂઝ થોડુંક તમને દેખાડો. મનાલીના ડુંગરા ચડતા હોય એવું જ લાગ્યો ભાઈ. અહીંયા ખાલી બરફ નથી એ ફેર છે. કા હું કેવું ઉમેશભાઈ? હે મસ્ત છે. બાકી જો બરફ હોય ને તો કોઈથી એમ ન કહેવાય કે મનાલી નથી. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને મજા આવશે. ચાલુ કાઢીને શું. જય પીર બાપા. હમણાં એક વ્યૂ જેવું આવશે. આમ પહાડ કાપેલો છે, પહાડ કાપેલો છે અને આમ થોડુંક ટૂંકમાં જોવા જેવું છે એમ. અને અત્યારે તો ભાઈ ગીર સાંભળ્યો આવું લીલું સમ હોય ને. એક ટોચ માથે તમને ભાઈ બેઠા તમને દેખાડું, તમને દેખાતા હોય તો. જોજો હવે આ વ્યૂઝ તમે જોજો કાઢો. જો લીલું સમ હો બધું. અને આ બાજુ ન આવ્યો હોય આ બાજુ આવી જાજો ભાઈ. અત્યારે ચોમાસામાં આનંદ થઈ જાય. તમારો ભાઈ એક લાઈક એક શેર અને આમ જો સબસ્ક્રાઇબ તો બનતા યાર. કમેન્ટ કરવાનો ભૂલશો ના. ઓ મારા વાલા હાલો બગડાણા હાલો.